નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોટાદ પોલીસની દાદાગીરી. બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં બોટાદ યુવા ભીમ સેના પ્રમુખ પ્રિતેશ ચાવડા, ભીમ આર્મી પ્રમુખ મહેશભાઈ ચાવડા બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સેંથલી ગામની ફરિયાદના કામે ગયેલા, જ્યાં પોલીસકર્મી સંજયભાઈએ પ્રિતેશ ચાવડા સાથે ગેરવર્તન કર્યા અને અડધૂત કરી લાત મારી અને ધક્કા મારી કાંખલો પકડી અને માર મારેલો, જેની ફરિયાદ દેવા માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આશરે 3 કલાક ઝઝૂમ્યા. ત્યારે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ફક્ત અરજી લેવામાં આવી, ફરિયાદ દાખલ ન કરી. જો સામાજિક આગેવાનો પર પોલીસ દ્વારા હુમલા કરવામાં આવે અને ઉપરાંત ઉપરી અધિકારીઓ આ બાબતની ફરિયાદ ન લેતા હોય તો સામાન્ય માણસની ફરિયાદો તો કેમ થતી છે? બ્યુરો રિપોર્ટ, રોહિત આર જતાપરા, બોટાદ. બનાવ એ બન્યો હતો કે રૂરલ પોલીસ સ્ટેશનમાં ગયા હતા. એક ભાઈની જે ફરિયાદ હતી એના માટે, એ સંજયભાઈ કરીને પોલીસ કર્મચારી છે, એને મારામારી કરી, મને વગાડી દીધું છે અહીંયા, અને પગે મને વગાડી દીધું છે અહીંયા. જે ઘટના ગયા છે, મારી વર્તન કર્યું છે, ગેરવર્તન કર્યું છે મારી યારે, કે આક્રોશ ભરી ભાષામાં મારી વાતો પણ તુકારે ને ઉકારે મન ફાવે તેવું સમજ્યા તેવું વર્તન કર્યું છે મારા જોડે. અને એની હું ફરિયાદ કરવા આવ્યો છું પોલીસ સ્ટેશનમાં, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં. 2-2.5 કલાકથી હું અહીં છું. 2-2.5 કલાક ફરિયાદ. હા સાહેબે 4 ફરિયાદ લીધી, 4 અરજી લીધી. પણ કેટલા વાગે તમે આવ્યા? સમય મારી પહેલા બોલો સાહેબ, તમને પૂછું સાહેબ, તમે લીધી પણ તમે કેટલા વાગે આવ્યા? તમે અત્યારે કેટલા વાગે આવ્યા? મને કેટલા વાગે સાહેબ બે તમે કયો દેશવંત કેટલા કલાકથી બેઠા છે એમ કયો? હું 2.5 કલાકથી બેઠો છું. તો સાહેબે તમને ના પાડી છે સાહેબ? કેસો સાહેબ સાહેબે ના પાડી છે? સાહેબ તમારી સાથે વાત ન હોય તો તમે ના પાડી એટલે અમે એસપી સાહેબ કહી દઈએ. તમારી સાથે વાત નથી ચાલે ફરિયાદ લેવી. તમે તમને પ્રશ્ન કરું છું સાહેબ. તમને જે હોતું આપ્યો છે ત્યારે પીએસઓ તરીકે